વેલકમ બેક। બાળકો દ્વારા મોબાઈલના ઉપયોગને લઈને હવે સરકાર ગંભીર બની છે, જેમાં શાળામાં મોબાઈલ ઉપયોગ સંદર્ભે ગાઈડલાઈન લાવવામાં આવશે। રાજકોટમાં વાલીઓએ આ મામલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી છે। બાળકોમાં મોબાઈલનું જબરજસ્ત વણગર છે તેવું વાલીઓનું કહેવું છે। મોબાઈલ વગર બાળકો જમતા પણ નથી અને તેને લીધે બાળકોની આંખો ખરાબ થઈ રહી છે। 5 વર્ષના બાળકને ચશ્મા આવી રહ્યા છે। આ તમામ ફરિયાદો ઉઠી છે વાલીઓની। બાળકો સામે મોબાઈલ ન વાપરવા પણ વાલીઓ તૈયાર છે। હાલ બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ વધી રહ્યું છે તેને લઈને માતા પિતા પણ પોતાની આદતો બદલવા માટે તૈયાર છે। જો કે બાળકોની આંખો ખરાબ થઈ રહી છે। 5 વર્ષના બાળકોની અંદર મોબાઈલના વળગણને કારણે ચશ્માના નંબર પણ વધી રહ્યા છે। फोन आजकलनी सौ कोईनी जरूरियात छे, परंतु मोबाइल फोननो उपयोग ज्यारे बाळको करता होय छे त्यारे वालीओथी लईने तमाम लोकोने तेनी चिंता थती होय छे। राज्य सरकार द्वारा मोबाइल फोनना उपयोगने लईने गाइडलाइन जाहेर करवामां आवी छे अने आपणी साथे वालीओ छे, कारण के वालीओ माटे आ सौथी वधारे जरूरी छे। शुं नाम छे आपनुं? ख्याति शाह। ख्यातिजी, તમે મોબાઈલ ઉપયોગ કરતા હશો, બાળક પણ ઉપયોગ કરતા હશે, કેટલું નુકસાનકારક અને કેટલું ફાયદાકારક તમને લાગે છે? તો અત્યારે જો જોઈએ તો બાળકો જનરલી મોબાઈલ ફોન યુઝ કરતા હોય છે, કારણ કે પેરેન્ટ્સ ફૂલ ડે જો વર્કિંગ હોય તો એ લોકોને થોડા ટાઈમ માટે આપવો પડતો હોય છે। બટ એકચ્યુઅલી ફોન યુઝ કરવો દેવો ના જોઈએ, કારણ છે કે એ લોકોની ઇન્ટેલેક્ચ્યુઅલ હેલ્થ પર બહુ અસર કરે છે। એ લોકોની માનસિક સ્થિતિ મોબાઈલના લીધે એમનો ગ્રોથ અટકી જતો હોય છે અને એમની આઈઝ પણ બગડી જતી હોય છે। તો બને એટલો મોબાઈલનો યુઝ પેરેન્ટ્સે પણ એમના કિડ્સની સામે ઓછો જ કરવો જોઈએ, કારણ કે પેરેન્ટ્સને જોઈને જ કિડ્સ એવું ઈચ્છતા હોય છે કે અમે મોબાઈલ લઈએ અને એમને જોઈને જ એ લોકો એવું ઈચ્છતા હોય છે કે અમને પણ જોવું છે, કારણ કે આજકાલની એપ્લિકેશન્સ પણ એવી છે જેવું કે કોકોમેલન, એમાં કલર્સનો યુઝ થયો હોય છે જેનાથી આઈઝ બહુ જ ખરાબ થઈ જાય છે। તો બેસિકલી ના જ કરવો જોઈએ મોબાઈલનો યુઝ, એવું મારો વ્યૂ છે। બિલકુલ, આપણી સાથે બીજા પેરેન્ટ્સ છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું નામ છે ને તમારું કિડ કેવડું છે? ધારા જાદવ અને કિડ 5 યરનું છે। બટ હવે એની હેબિટ છોડવી બહુ અઘરી છે। પહેલેથી આપણે જો પહેલેથી ના દીધો હોત ફોન તો બેટર હોત, પણ જમવા ટાઈમે તો મોસ્ટલી એવું થઈ જ ગયું છે કે એના વગર જમતા જ નથી। એટલે હવે ના જ પાડી તો બી ચાલતું નથી, હવે દેવો જ પડે છે। નંબર બી આવી ગયા છે પણ હવે કોઈ ઓપ્શન જ નથી। સરકાર ગાઈડલાઈન લાવશે કે આટલા કલાકથી વધારે અથવા તો આ એજના બાળકને આ એપ્લિકેશન ના યુઝ કરવા દેવી, તો એના માટે તમારી કેવી તૈયારી છે? હોવું જોઈએ, એને લીધે અમે પ્રિપેર થાય તો સારું એમ એ લીધે। આપણી સાથે બીજા વાલીઓ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીએ। શું નામ છે બેન આપનું અને તમારું કિડ કેવડું છે? મારું કિડ સાથે 5 યર્સનું છે। મારું નામ શ્વેતા પાટડિયા છે। મારું બાળકને મોબાઈલની ટેવ છે, જમવા ટાઈમે લે છે, પણ મોબાઈલ બાળકને આંખ માટે બહુ નુકસાનકારક છે। અત્યારે મોબાઈલ છોકરાઓ એટલા બધા જોવે છે કે એને નંબર પણ આવી જ જાય છે અને મારા કિડ્સને પણ અત્યારે નંબર આવી જ ગયા છે, પણ એ લોકો અત્યારે મોબાઈલ વગર જમતા નથી। એટલે અમે લોકો એને ધીમે ધીમે એને ટેવ છોડાવીએ છીએ અને દિવસમાં પણ અમે 3 વખત આપતા, એની જગ્યાએ અમે 2 વખત એ વખતની રીતને અમે ટ્રાય કરીએ છીએ અમે લોકો। સરકાર નિયમ લાવશે કંપનીઓ માટે, વાલીઓ માટે, તો તમારી તૈયારી કેવી છે? સરકાર લોકો તૈયારી લાવે તો બહુ જ સારું છે અને અમે લોકો પણ એમાં થોડુંક ફોકસ કરશી, જેમ કે છોકરાઓને બનતા લાગી મોબાઈલ અમે લોકો ન જ આપીએ અને મોબાઈલ વગર રમતા રમતા પણ જમી લઈએ એમ। બિલકુલ, તો